હે અપુ ઓફિસે જાવ છો? હા હા તમાર બેગ તો લેતા જાઓ. એટલે સોરી થેન્ક યુ. लेकिन एक सेकंड पैसा ही पैसा होगा। હું ગોતો છો? અરે મારું પાકીટ અહીંયા પડ્યું તું, હારું મળતું નથી. ક્યાં મૂક્યું તું? અહીંયા જ મૂક્યું તું, આ બેગ ને પાકીટ બે હારે જ મૂક્યું તું. ને હરખું જોવો તો. તમ પાકું ન્યા જ મૂક્યું તું ને? હા મને પાકી યાદ જ છે, અહીંયા જ મૂક્યું તું ભાઈ યાર. હવે એમાં 10,000 રૂપિયા હતા, મારે આજ 5,000 ની અર્જન્ટ જરૂર હતી એમાં પાછી. તમારે 5,000 ની અર્જન્ટ જરૂર છે? તાર ભાઈ પડ્યા? હા હા તો લાય ઝડપથી લાય. હું આપું ખરી પણ તમારે પાસે આપી દેવા જોઈએ હો. હા એટલે મારે પાકીટ મળે એટલે તરત તને આપી દઉં. એમાં 10,000 રૂપિયા છે, 5,000 તને તરત આપી દઉં. પાક્કું આપી દેવો ને? હા પાકીટ મળે એટલે તરત જ આપી દઉં. હા તો ભરી હું લઈ આવું. પાછા આપી દેજો. હા ભાઈ આપી દે, તને કીધું જ ખરા, પાકીટ મળે ને એવું તરત જ એમાંથી ગણીને તને 5,000 પૂરેપૂરા આપી દે. ठीक है। લાય લ્યો ગણી લેજો. હવે ગણવાનું ન બકા, તે આપ્યો એટલે પૂરેપૂરા જ હોય. હારું હાલ હું જાવ દે, મોડું થાય છે. આજ તો 5,000 નો ફાયદો થઈ ગયો. वाह क्या मुस्कुराहट है। અય શું કરશો? કાઈ નહીં, આ લગન કરીને અફસોસ કરું છું. લે કા હું થયું? હું થયું જો ની, હવાનું રાંધી નવરા થાય તા બપોરનું રાંધવાનું, બપોરનું રાંધી નવરા થાય તા હાંજનું રાંધવાનું. અમારી જિંદગી તાખી રાંધવામાં જ પતી જવાની. એમાં હું મૂંઝાવાનું હોય? એક કામ કર, હું તને એક સવાલ પૂછું ને, તું એનો જવાબ આપી દે તો આજની રસોઈ હું કરી નાખે. હે હા સર, હારું પૂછો પૂછો. તો સાંભળ, એક ઘરમાં બે જણા રહે છે બરાબર. અચ્છા. એકનું નામ છે ખબર છે અને એકનું નામ છે નથી ખબર. ठीक है। જો ખબર છે ને ઈ ગયો છે શાકભાજી લેવા, તો ઘરમાં કોણ હોય તું? નથી ખબર. હું નથી ખબર. હરકો સવાલ પેલા સાંભળાય, વિચારે ને પછી જવાબ દેવાય. જવાબ જ નથી ખબર. હજી એકવાર વિચાર લે હરકું. अबे साले। રસોઈનો સવાલ છે હો. એ નથી ખબર. કાઈ નહીં, હારું હાલ બીજો સવાલ પૂછ બરાબર. તો એ જે શાકભાજી લેવા ગયો તો એનું નામ શું છે? ખબર છે આ તો ખબર છે તો દે જવાબ. એ પણ જવાબ જ ખબર છે. પણ જવાબ દે નહીં તો ખબર હોય તો. अबे साले। એ તમે ભલા માણસ સવાલ પૂછ્યો ને એનો જવાબ ખબર છે. આ તો ખબર હોય તો દે જવાબ, એટલે તારે રસોઈ ન કરવી પડે આજ. તમે અહીંથી ઉપડો તો નકર હગો નહીં થાય. કામ વધારવા આવ્યા છે કે ખોટે ખોટી મગજમારી કરી હતી. ઓય તને ખબર છે? એ જાવ ને નકર હગો નહીં થાય. મમ્મી ભૂખ લાગી છે, જમવાનું બની ગયું? હું રસોઈ નહીં બનાવું, મને માથું દુખે છે, મને આરામ કરવા દે. તમે બાપ દીકરો બહારથી મંગાવીને ખાઈ લ્યો, જાઓ. બનાવતા કેટલી વાર લાગે? હવે અત્યારે મારે બહારથી હું મગાવીને ખાવું? શું થયું? જો ને મમ્મીને માથું દુખે છે, હજી રસોઈ નથી બનાવી. માથું દુખે છે? હારું હાલ એની દવાનો ઓર્ડર કરી દઉં છું આગળ. હા કરો જલ્દી. જા તાર મમ્મીની દવા આવી ગઈ. હે પપ્પા, તમે તો દવા મગાવી છે, આ તો ડ્રેસ છે. હાથ તું ખાલી દે જા. લ્યો મમ્મી માથાની દવા. ये क्या सुन रहा हूँ मैं। શું કીધું? મમ્મી હમણાં કાજુ કરીને શાક બનાવે છે. હે હા એમ છે તે. आप कहाँ से ज्ञानी बाबा? એ કાઢો મને કાઢો, આયા હલવાણો, કાઢો મને કાઢો, કાઢો રે એ કાઢો મને કાઢો, આયા હલવાણો, કાઢો મને કાઢો. એ કાઢો મને કાઢો, અહીંયા હલવાણો, એ કાઢો મને કાઢો, એ કા કાઢો મને કાઢો, અહીંયા હલવાણો, કાઢો મને કાઢો, લગન કરી હલવાણો, કાઢો મને કાઢો. એલા કોઈ કાઢો, એ અહીંયા માણા હલવાણો કોઈ કાઢો. એ એક ગ્લાસ પાણી ભરતી આવજે. अच्छा। કેમ તરસ લાગી છે? ના, ગળામાં નાખીને ચેક કરવું છે ક્યાંય લીકેજ તો નથી ને. પાણી ભરતી ને સાની મુની લવારી કરતી. લ્યો
બરાબર વધી ગયા છે તમારા. હું તને શું કહું, હું તું વિચાર કદાચ આપને લોટરી લાગે તો હવે ડાસુ જોઈશ પેલા અરીસામાં તમને અને લોટરી હાકા ઠોકા જીકતા ખાલી વિચાર તો ખરા, કદાચ લાગે તો શું કરતું? તો હું અડધા પૈસા લઈને મારા બાપાને આવી જાઉં. પછી પાછી આવે કે ન હોય? પાછું શું આ કામ છે આ કઈ ડાબલો ડેટ હશે? તો એક કામ કર, આપણે છે ને લોટરી લાગી છે. क्या बात कर रहे रे बाबा? અને એ પૂરા 100 રૂપિયાની. અને તું અડધા નહીં, હાલે પૂરેપૂરા રાખ અને અત્યારે ને અત્યારે ઉપાડે. अबे साले છટકો. साले तू એ પપ્પા શું કરો છો? બેટા મજૂરી કરીએ જો. એ તમે ધંધો કરો, બિઝનેસ કરો, એક અમીર બનો. હું આ મજૂર જેવા કામ કરો છો? અરે બેટા માણસ ગમે એટલી મહેનત કરે પણ મળે એટલું જ જેટલી ભગવાનની ઈચ્છા હોય. એટલે જે મળ્યું છે ને એમાં ખુશ રહેતા શીખો. આલ્યો શું છે આ? મારું રિઝલ્ટ. પહેલો નંબર કે બીજો? हैं? ये क्या हो गया? અરે પપ્પા, માણસ ગમે એટલી મહેનત કરે તેને એટલું જ મળે જેટલી ભગવાનની ઈચ્છા હોય. એટલે જેટલું મળ્યું એટલામાં ખુશ રહેતા શીખો. क्या करूं क्या करूं આ પપ્પાને શું થઈ ગયું? મમ્મીને કેવું પડશે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી આમ જો તો પપ્પાને શું થઈ ગયું? ગાંડા નથી થઈ ગયા ને? ગાંડા જેવું વર્તન કરે છે. तो रुको जरा હા હેલા ગાંડા થઈ ગયા હોય એવું જ લાગે છે. હેલ તો अभी मजा आएगा ना भिड़ो. मेरे को तो ऐसा धक धक हो रहा है. હું આમાં કરો છો? ગાંડા નથી થઈ ગયા ને? ગાંડી જો તું, હું કસરત કરું છું. પણ પપ્પા કસરત સોફે બેસીને થોડી કરવાનું હોય. લા ભાઈ મગજની કસરત કરું છું. તો અમને કયો ને અમે મગજની કસરત કરી. તો એના માટે જેની જરૂર પડે ને એ વસ્તુ તારી પાસે નથી. क्या बात कर रहे रे बाबा? હું નથી મારી પાસે વળી. મગજ. તો પપ્પા મને તો કયો. હા તને કહો જો, એક ગાડીમાં 2 બાપ છે, 2 છોકરા છે અને 1 દાદાજી છે. તો ટોટલ ગાડીમાં કેટલા જણા થાય? 5 નીચે પેલા હું કહી દઉં ને મારે જા તે સાબિત કરી દીધું કે તારી પાસે નથી. 5 જ થાય ને. 2 બાપ, 2 છોકરા અને 1 દાદા. મેં કીધું તું નાની પાસે નથી. હરખો સવાલ સાંભળ, એક ગાડીમાં 2 બાપ, 2 છોકરા અને 1 દાદાજી બેઠા છે. તો તો પાંચ તો ટોટલ થયા. કેટલા થાય? 5 તો થયા. 2 છોકરા, 2 બાપ અને 1 દાદા. ભાઈ કેટલા થાય કોમેન્ટ કરો. અને તું કોમેન્ટ વાંચી લેજે, તારી પાસે જે વસ્તુ નથી એનો ઉપયોગ કરીમાં ખોટા બીજા સ્પેર પાર્ટ ખાઈ જાય. જા હું મારા છોકરાને શીખવાડું. ચાલ નીકળ. હાઈસ માણ નવરી થઈ. લે ભઈલું નો ફોન. મારો હાવળો. હા ભઈલું બોલ ને. હાલો બેન, કેમ છે તમે? મજામાં? બસ મજામાં હો. મજા આવી ને દિવાળી? હા હો બેન, આ દિવાળી તો બહુ મજા આવી ગઈ. હવે આપણે બધી દિવાળી હારે જ કરશું. હા હો. ये क्या सुन रहा हूँ मैं? ક્યાં ગયા મારા જીજાજી? હા રિયા શું કરે? મોબાઈલ માં રળે જો ની. દેતો એને? હા દઈ દઉં લેતી. દીદી હરખાઈ ની દઈ દીધી એને. मैं कौन था यू? मैं क्या था यू? गया कहाँ? લા ભાઈ એ બાંધવાનું ને મારા મારીનું તો રોજ ચાલુ જ હોય. આમ આકાશમાં પંખીડા ઉડે ને એમ ઘરમાં તાવીથા ને ધોકા ને સીપિયા ઉડતા હોય. લા આટલા બધા ઝઘડા થાય છે તો તમારા મતે ઝઘડાનું કારણ છે શું? દારૂ દારૂ ભાઈ દારૂ. તો જસુભાઈ હું કામ પીવો છો? બંધ કરી દો ને પીવાનું. લા ભાઈ પણ હું નથી પીતો. તો કોણ પીવે છે? માર બાયરું પીઓ બાયરું. કોના ફોન હતા? નક્કી ગાડી ફૂલ થઈને આવી છે, બોલવામાં ધ્યાન રાખવું પડશે. કોઈ ને નહીં, તાર બાનો ફોન હતો. હે શું કહેતા તમાર બા? કાઈ નહીં, બસ એમ પૂછતા હતા જમાઈ
સારું છે ને એમ હે તો તમે હું કીધું કાંઈ નહીં મેં કીધું મારે જે હોય એ તમારે શાંતિ થઈ ગઈ ને अबे साले